તમામ દર્શક મિત્રો જાણી લેજો નવા વાવાઝોડા સાથે ગુજરાત રાજ્યમાં ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે તોફાની નવું ખુખાર અને અતિ ભયંકર વીવી નામનું વાવાઝોડું સક્રિય બનીને દરિયાની અંદર તોફાન મચાવી રહેલું જોવા મળ્યું છે. બીબી વાવાઝોડાના ખતરાને લઈને અત્યારે આ તમામ ક્ષેત્રમાં સિસ્ટમનું સૌથી ભયંકર સંકટ ટોળાઈ રહેલું જોવા મળ્યું છે. જો આપણે વિસ્તારોની વાત કરીએ તો તમે જોઈ શકો છો હવે પછી ફિલિપાઈન્સના તમામ ક્ષેત્રની અંદર, ચીનના તમામ વિસ્તારની અંદર અને વિયેતનામના વિસ્તાર સુધી આ વાવાઝોડાનો આવી રીતનો મજબૂત ઘેરાવો લંબાઈને તીવ્રતાની સાથે તોફાન દર્શાવી રહેલો જોવા મળ્યો છે. સક્રિય બનતું આ વાવાઝોડું સીધું જ ભારત દેશ સુધી અસર નહીં કરે, પરંતુ સિસ્ટમની અસરોને લઈને હવે પછી બંગાળની ખાડીના દરિયામાં અહીંયા તમે જોઈ શકો છો તોફાની હલચલ વધતી જોવા મળવાની છે. વાવાઝોડાની ગતિવિધિને લઈને આ તમામ વિસ્તારમાં આંધી વંટોળ તુફાન જેમ હવેથી પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળવાની છે. સિસ્ટમની વધતી અસરને લઈને બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્રમાં ફરી એકવાર તોફાની જોર વધતું જોવા મળવાનું છે, જેની અસરને લઈને અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર જેમાં વિશાખાપટ્ટનમનો ક્ષેત્ર, ભુવનેશ્વરના વિસ્તારની અંદર બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈને આગળ વધીને આ વિસ્તારોમાં ભૂક્કા કાઢતી જોવા મળવાની છે. સાથે સાથે હવે પછી અરબી સમુદ્રના આ તમામ ક્ષેત્રની અંદર નવી નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળવાનું છે, જેના કારણે અરબી સમુદ્રમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 7.6 કિલોમીટરના દરિયાઈ સપાટીની અંદર હવેથી તોફાન સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારમાં આવી રીતનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળવાનું છે. પરિભ્રમણની અસરને લઈને ભેજવાળા તોફાની પવનો દિશાઓ બદલીને ગુજરાત રાજ્ય સાથે ત્રાટકતા જોવા મળવાના છે. અહીંયા તમે જોઈ શકો છો હવે પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની પૂરી આગાહીઓ કરવામાં આવી છે. આગામી 2 દિવસની અંદર ગુજરાતમાં તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળવાની છે, જે બાદ ખાસ કરીને ગુજરાતમાં આવનારી 13 તારીખથી આગામી 16 તારીખની અંદર વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં થતી જોવા મળવાની છે. વરસાદીય સિસ્ટમોની અસરોની સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારથી કચ્છના તમામ પંથકો ઉપર, ઉત્તર ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમ લંબાઈને અત્યારે પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આગામી 3 કલાકની અંદર પણ ગુજરાતના હવામાનમાં ઓચિંતાના પલટાવ સાથે વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્ર એટલે કે સૌરાષ્ટ્રનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે, જેમાં ધોલેરાના વિસ્તારથી ભાવનગર, અલંગના પંથકથી પાલીતાણા, મહુવા, રાજુલા, ધારીના પંથકથી અમરેલી, બોટાદના જિલ્લાથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં, મોરબી, રાજકોટ, કાઠિયાવાડના તમામ ક્ષેત્રથી જેતપુર, જૂનાગઢનો વિસ્તાર, વેરાવળ, ગીર સોમનાથના પંથકમાં, સાથે સાથે માધવપુરના ક્ષેત્રથી પોરબંદર, ખંભાળિયાના વિસ્તારથી કાલાવડ, ઉપલેટાના ક્ષેત્રથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ઓખા બંદરના વિસ્તારમાં તોફાન સાથે હવે પછી વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે એક સાથે ત્રણ વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બની રહેલા જોવા મળ્યા છે. આ ત્રણ સિસ્ટમની તોફાની અસરને લઈને ઘોર અંધારપટ સાથે વરસાદની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યની અંદર પહેલા રાઉન્ડમાં દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રમાં અત્યંત ભારે વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને સુરતના જિલ્લામાં, નવસારીના વિસ્તાર અને વલસાડના વિસ્તારમાં રીતસરના આભ ફાટ્યા હોય તેમ 14 ઇંચથી લઈને અનેક વિસ્તારોમાં 18 ઇંચ સુધીનો જળબંબાકાર વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે. વરસાદના બીજા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં
ફરીથી વરસાદનું દબાણ સક્રિય બનતું હોય તેમ હવે પછી વાપીના ક્ષેત્રમાં સાપુતારાના પંથકથી લઈને આહવાના તમામ વિસ્તારની અંદર, વલસાડના જિલ્લાથી નવસારી, સાથે સાથે ડુમ્મસના વિસ્તારથી સુરતના તમામ વિસ્તારની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળવાની છે. નવસારીના ક્ષેત્રથી વ્યારાનો વિસ્તાર, સુરતના વિસ્તારથી ડેડિયાપાડાના તમામ ક્ષેત્રમાં, ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાન વધવાની સાથે ગતિવિધિઓ મજબૂત બનશે. રાજપીપળાના વિસ્તાર અને ડેડિયાપાડાના વિસ્તાર સુધી સિસ્ટમની તીવ્રતાની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમાં દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્ર જેમાં ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસાએ ભૂક્કા બોલાવ્યા બાદ ધીમે ધીમે ચોમાસું ઉત્તર ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તાર અને બાકી રહેલા વિસ્તાર એટલે કે ગુજરાતની અંદર જે પંથકોમાં વરસાદ નથી પડ્યો તેવા પંથક જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર ફરી એકવાર સિસ્ટમનું હળવું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો જામનગરના ક્ષેત્ર, મોરબીના વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તારમાં અમુક પંથકોની અંદર જ વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદીય ઝાપટાઓ વરસેલા જોવા મળ્યા છે. પરંતુ હવે પછી ગુજરાતમાં સક્રિય બનતો આ વરસાદનો નવો રાઉન્ડ કચ્છના તમામ ક્ષેત્રથી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ખેદાન મેદાન મચાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે નકશાની અંદર જોઈ શકો છો માંડવીનો ક્ષેત્ર, ભુજનો વિસ્તાર, ગાંધીધામ, ભચાઉના ક્ષેત્રથી ધોળકાના વિસ્તારમાં, સાથે સાથે નળિયાના તમામ વિસ્તારોની અંદર પણ હવેથી દબાણ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટ અને કાળા વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળ્યા છે. સિસ્ટમની અસરને જોતા અહેમદાબાદ, નડિયાદનો ક્ષેત્ર, ખંભાતનો વિસ્તાર, વડોદરાના તમામ ક્ષેત્રમાં, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર હવેથી તોફાન સક્રિય થવાની સાથે વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે. સાથે સાથે રાજસ્થાનના વિસ્તારોથી લઈને અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારમાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના નવા નવા દબાણના ઘેરાવા સક્રિય બનીને પાકિસ્તાનના ક્ષેત્રથી કચ્છનો ક્ષેત્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહ્યા છે. આમ હવેથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ધીમી ધારે હળવા વરસાદની શરૂઆત થતી હોય તેમ બનાસકાંઠા, વાવ થરાદના ક્ષેત્રથી સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થાય તેવી તાજી લેટેસ્ટ અને નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવી દેવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી ધીમે ધીમે વરાપનો માહોલ જોવા મળવાનો છે. પરંતુ વરાપ સાથે અનેક વિસ્તારમાં મોટા પલટાઓ સાથે હજી પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં વધતી જતી સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર 11 તારીખ, આવનારી 12 તારીખ, 13 તારીખની સાથે 14 તારીખ અને ગુજરાતમાં 15 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારમાં ફરીથી દબાણ અને જોર વધતું જોવા મળવાનું છે. અહીંયા તમે ખાસ જોઈ શકો છો અત્યારે વાવાઝોડું આ વિસ્તારોમાં પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. પરંતુ જો આ વાવાઝોડું મોટો વળાંક લેશે અને ધીમે ધીમે બંગાળની ખાડીના વિસ્તારો તરફ આગળ વધે છે, તો બંગાળની ખાડીના વિસ્તારમાં તોફાન સક્રિય થતું જોવા મળવાનું છે. પરંતુ હાલ તો અરબી સમુદ્રના દરિયાની અંદર નવી નવી યુસીએ સિસ્ટમના નિર્માણને લઈને અરબી સમુદ્રના તોફાની પવનો વળાંક લેવાની સાથે હાલ ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવી રહ્યા છે. આમ મોટા પલટાવ આવવાની સાથે અને હવે પછી વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ખેદાન મેદાન મચાવતો જોવા મળી શકે છે.